સુરેન્દ્રનગરના નાની મોલડી ખાતે થયેલી ભૂપત ખાચરની હત્યાનો ભેદ ઉકેલાયો છે। ધારા ગોસ્વામી નામની યુવતી અને બે યુવકોએ પૈસા લેતી દેતી મામલે હત્યા કરી અને મૃતદેહ કૂવામાં ફેંકી દીધો હોવાનું તપાસમાં સામે આવ્યું છે। નાની મોલડી પોલીસે હત્યા કરનાર ધારા અને તેની સાથે રહેલા બે યુવકોની અટકાયત કરી છે। તો સુરેન્દ્રનગરના નાની મોલડી ગામે ભૂપત ખાચરની હત્યાનો ભેદ ઉકેલાયો છે। હત્યા કરીને લાશને કૂવામાં ફેંકી દેવામાં આવી હતી। ઘરેથી બાઇક પર બેસાડી લઈ જઈ હત્યા કરી હોવાનો તપાસમાં ખુલાસો થયો છે। નાની મોલડી પોલીસે હત્યા કરનાર ધારા અને તેની સાથે રહેલા બે યુવકોની અટકાયત કરી છે અને તપાસ વધુ તેજ બનાવી છે। સંવાદદાતા ફઝલ જોડાયા છે। ફઝલ, શું જાણકારી? જી, જો ચોક્કસથી વાત કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લામાં જે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જઈ રહી છે તે વચ્ચે નાની મોરડી ખાતે થયેલ ભૂપત ખાચરની જે હત્યા છે તેનો ભેદ ઉકેલાયો છે। ઘરેથી બાઇક ઉપર બેસાડી અને લઈ જવામાં આવ્યા બાદ તેની હત્યા કરી નાખવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે। ધરા ગૌસ્વામી નામની યુવતી દ્વારા બે યુવકોએ પૈસા લેતી દેતી મામલે હત્યા કરી અને લાશ કૂવામાં ફેંકી દીધી હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે। ત્યારે આ મુદ્દે નાની મોરડી પોલીસ દ્વારા ધારા ગૌસ્વામી અને તેની સાથે રહેલા બે ઇસમો છે તેની અટકાયત કરી છે અને આ મુદ્દે તપાસ જે છે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। જી, આભાર।